ત્યારબાદ આપણે મે હેવનો ઉપયોગ જોઈશું. તો મે હેવનો સૌપ્રથમ ઉપયોગ શું છે? તો મે હેવનો પ્રથમ ઉપયોગ થાય છે કદાચ સબ્જેક્ટની પાસે હશે અથવા તો હોઈ શકે છે. એટલે કે વાક્ય કેવું હશે? સિમ્પલ સેન્ટેન્સ, અને તેની પાસે કંઈક વસ્તુ હોવાની વાત થતી હશે, એટલે કે માલિકી દર્શાવતું હશે. તો એના માટે આપણે શેનો ઉપયોગ કરીશું? મે હેવનો. ત્યારબાદ આપણે મે હેવના બીજા ઉપયોગ વિશે જોઈશું. તો મે હેવનો બીજો ઉપયોગ શું થશે? કદાચ સબ્જેક્ટે કોઈ કામ કરી લીધું હશે એવો અંદાજ લગાવવા માટે આપણે મે હેવનો ઉપયોગ કરીશું. તો હવે આપણે આ બંને ઉપયોગને ઉદાહરણ સહિત જોઈશું એટલે તમને થોડો વધારે ખ્યાલ આવે. તો ચાલો આગળ જોઈએ. તો સૌથી પહેલા આપણે મે હેવનો પ્રથમ ઉપયોગ જોઈશું. તો કોઈ પણ વાક્યમાં એમ આપેલું હોય કે સબ્જેક્ટે કોઈ કામ કદાચ કરી લીધું હશે એવો અંદાજ લગાવવાનો હોય, એટલે વાક્ય કેવું હશે? અજમ્પશન, એટલે કે ધારણા કરવામાં આવી હશે. અને ફરજિયાત ક્રિયાપદનું કયું રૂપ આવશે? V3. તો આવા વાક્ય બનાવવા માટે આપણે મે હેવનો ઉપયોગ કરીશું. જેમ કે અહીંયા જુઓ, તે કદાચ અત્યાર સુધીમાં ઘરે પહોંચી ગયો હશે. તો આપણે આ વાક્ય બોલતા હોય ત્યારે શું આપણને ખબર હોય કે તે ઘરે જ પહોંચી ગયો હશે? ના, પરંતુ આપણે શું કરતા હોય? અંદાજ લગાવતા હોય, ધારણા કરતા હોય કે ઘણી વાર થઈ હવે કદાચ તે ઘરે પહોંચી ગયો હશે. તો એના માટે આપણે શેનો ઉપયોગ કરીશું? મે હેવનો. જેમ કે હી મે હેવ રીચ્ડ હોમ બાય નાઉ, એટલે કે અત્યાર સુધીમાં તે ઘરે પહોંચી ગયો હશે. તો અહીંયા જુઓ, મે હેવ આપેલું છે અને હેવની સાથે હંમેશા ક્રિયાપદનું કયું રૂપ આવે? ત્રીજું રૂપ આવે, જે મેં તમને કાર્ડમાં શીખવાડી દીધેલું છે. અને આ જ વાક્યને આપણે એમ કેવું હોય કે ઘણી વાર થઈ હવે તો તે જરૂર ઘરે પહોંચી ગયો હશે, હવે તો તે ઘરે પહોંચી જ ગયો હશે. એટલે કે પોસિબિલિટી થોડીક વધારે હોય, તો તેના માટે આપણે શેનો ઉપયોગ કરીશું? મસ્ટનો ઉપયોગ કરીશું. તો અહીંયા જુઓ, હશે શબ્દ આપેલો છે, પરંતુ આ વાક્ય પૂર્ણ ભવિષ્યકાળનું નથી. શેનું વાક્ય છે? મોડલ વર્બનું વાક્ય છે. તો ખાસ તમારે આ શીખવાનું છે. તમે જેમ જેમ પ્રેક્ટિસ કરશો એટલું તમને ક્લિયર થતું જશે. ત્યારબાદ બીજું વાક્ય જુઓ, તેઓએ કદાચ ખોટો વળાંક લઈ લીધો હશે એટલે જ તે રસ્તો ભૂલી ગયા. તો એના માટે આપણે શેનો ઉપયોગ કરીશું? મે હેવનો. આપણને ખબર ન હોય પરંતુ શું કરતા હોય? અંદાજ લગાવતા હોય. જેમ કે દે મે હેવ ટેકન અ રોંગ ટર્ન, એટલે કે તેઓએ કદાચ ખોટો ટર્ન લઈ લીધો હશે. તો વાક્ય બનાવવા માટે આપણે શેનો ઉપયોગ કરી શકીએ? મે હેવનો ઉપયોગ કરી શકીએ. ત્યારબાદ આપણે મે હેવનો બીજો ઉપયોગ જોઈશું. અને કોઈ પણ વાક્યમાં એમ આપેલું હોય કે સબ્જેક્ટની પાસે હોઈ શકે છે અથવા તો એવો અર્થ નીકળતો હોય, તો આપણે શેનો ઉપયોગ કરીશું? મે હેવનો ઉપયોગ કરીશું. વાક્ય કેવું હશે? સિમ્પલ સેન્ટેન્સ. જેમ કે અહીંયા જુઓ, તમારે જે પુસ્તક જોઈએ છે તે કદાચ લાઇબ્રેરીમાં હશે. તો અહીંયા હશે શબ્દ આપેલું છે. અથવા તો આપણે એમ પણ કહી શકીએ કે તે કદાચ લાઇબ્રેરીમાં હોઈ શકે છે, પરંતુ બંનેનો અર્થ શું નીકળે? સેમ જ અર્થ નીકળે, ભલે શબ્દો અલગ અલગ હોય. તો એના માટે આપણે શેનો ઉપયોગ કરીશું? મે હેવનો. એટલે કે હશે આપેલું હોય તો આપણે અંદાજ લગાવતા હોય, અને હોઈ શકે છે એમ આપેલું હોય તો આપણે શું કરતા હોય? પોસિબિલિટીની વાત થતી હોય, પરંતુ પોસિબિલિટી કેવી હોય? 50% જેટલી. એટલા માટે આપણે શેનો ઉપયોગ કરીશું? મેનો ઉપયોગ કરીશું. તો આવા વાક્ય તમને ઘણીવાર સાંભળતા હશો અને તમને એમ થતું હશે કે અહીંયા હશે શબ્દ આપેલું છે, તેમ છતાં વાક્ય કેમ ભવિષ્યકાળનું નથી? તો તે વાક્યનો અર્થ કંઈક અલગ થતો એટલા માટે. તો આપણે વાક્યને બનાવીશું. જેમ કે અહીંયા જુઓ, ધ લાઇબ્રેરી મે હેવ ધ બુક યુ નીડ, તમારે જે જરૂર છે તે પુસ્તક ક્યાં હશે? લાઇબ્રેરીમાં. ત્યારબાદ બીજું વાક્ય જુઓ, તેની પાસે ઘરની ચાવી હોઈ શકે છે. આપણે શું કરીએ છીએ? અંદાજ લગાવીએ છીએ. જેમ કે આપણે એમ પણ કહી શકીએ કે કદાચ તેની પાસે ઘરની ચાવી હશે, બીજા કોઈ વ્યક્તિ પાસે નહીં, પરંતુ તે જ વ્યક્તિ પાસે હોઈ શકે છે. એટલે કે શું આપણે કરીએ છીએ? અંદાજ લગાવીએ છીએ. તો શેનો ઉપયોગ કરીશું? મેનો ઉપયોગ કરીશું. જેમ કે અહીંયા જુઓ, હી મે હેવ ધ કીઝ ટુ ધ હાઉસ, એટલે કે ઘરની ચાવી કોના પાસે હશે? હી પાસે, એટલે કે તેની પાસે. તો આપણે શેનો ઉપયોગ કરીશું? મે હેવનો. અને હેવની સાથે હંમેશા અહીંયા શું આપેલું છે? કોઈ પણ ક્રિયાપદ આપેલું નથી. એટલા માટે વાક્ય કેવું છે? સિમ્પલ સેન્ટેન્સ. કારણ કે સિમ્પલ સેન્ટેન્સ કોને કહેવાય? જે આપણે આગળ ઓલરેડી શીખી જ ગયા છીએ. તો હવે આશા રાખું કે તમને મે અને મેના બીજા બધા ઉપયોગો વિશે ખબર પડી ગઈ. તો અહીંયા ફક્ત તમારે શું કરવાનું હતું? કોન્સેપ્ટ ક્લિયર કરવાનો હતો. અને આગળના વાક્યમાં આપણે પ્રેક્ટિસ કરીશું, એટલે કે વાક્ય બનાવતા શીખીશું. તો આશા રાખું કે હવે તમને ખબર પડી ગઈ હશે. એકવારમાં ન ખબર પડી હોય તો બીજી વાર વિડીયો જુઓ, સાથે સાથે નોટ બનાવો, કારણ કે આ બધી વસ્તુ તમે એકસાથે યાદ નહીં રાખી શકો. કદાચ ભૂલી પણ જાઓ તો એ વખતે તમારે શું કરવું જોઈએ? રિવિઝન કરવું જોઈએ. તો રિવિઝન કરવા માટે આખો વિડીયો ફરીથી ન જોવો જોઈએ. એટલા માટે તમારે શું કરવું જોઈએ? નોટ બનાવવી જોઈએ, જેથી કરી તમને ફટાફટ આવડે.